નમસ્કાર મિત્રો, શ્રેણી અને શ્રેણીના એક નવા વિડિયો લેક્ચરમાં ફરીથી આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા રેશિયો ટેસ્ટ, ગુણોત્તર કસોટી, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un પ્લસ 1 ડિવાઇડ બાય un બરાબર l. જો l ની કિંમત 1 કરતાં નાની હોય તો શ્રેણી અભિસારી કહેવાય, 1 કરતાં મોટી હોય તો અપસારી કહેવાય. પણ જો l બરાબર 1 આવે તો આ કસોટી કામ નથી કરતી. તો જો આ કસોટી કામ ના કરે તો મારે શું કરવું પડે? તો મારે નવી કસોટી તરફ જવું પડે. તો એ ટાઈમે આપણી જોડે એક નવો ટેસ્ટ આવે છે જેને કહેવાય રાબે ટેસ્ટ. બરાબર છે? તો એની આપણે આજની લેક્ચરથી શરૂઆત કરીશું, રાબે કસોટી અથવા રાબે ટેસ્ટ. તો રાબે ટેસ્ટ ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે રેશિયો ટેસ્ટની અંદર l બરાબર 1 આવે ત્યારે આપણે રાબે ટેસ્ટને અપ્લાય કરી શકીએ છીએ. તો પહેલાં રાબે ટેસ્ટનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી un એ ધન પદોવાળી શ્રેણી છે. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un ડિવાઇડ બાય un પ્લસ 1 માઇનસ 1 ઇન્ટુ n બરાબર l. એટલે આ લક્ષની કિંમત કેવી છે? l. હવે આ l જો 1 કરતાં મોટો હોય તો અભિસારી થાય. જો આ l 1 કરતાં નાનો હોય તો અપસારી કહેવાય. અને જો l બરાબર 1 હોય તો આ કસોટી ઉપયોગમાં નથી આવતી. બરાબર છે? હવે આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ. તો મેં તમને શું કીધું? ક્યારે રાબે ટેસ્ટ ઉપયોગમાં આવશે? જ્યારે રેશિયો ટેસ્ટ ફેલ જશે. રેશિયો ટેસ્ટ ફેલ ક્યારે જાય? જ્યારે l બરાબર 1 હોય. આપણે ચકાસી જોઈએ તો આપણી જોડે ઉદાહરણ છે 2/7 પ્લસ 2 ઇન્ટુ 5 ડિવાઇડ બાય 7 ઇન્ટુ 10 પ્લસ 2 ઇન્ટુ 5 ઇન્ટુ 8 ડિવાઇડ બાય 7 ઇન્ટુ 10 ઇન્ટુ 13 ની અભિસારિતા ચકાસો. સૌથી પહેલા આપણે un શોધવું પડશે, nth નંબરનું પદ શોધવું પડશે. પહેલા પદમાં શું છે? 2 ડિવાઇડ બાય 7. બીજા પદમાં શું છે? 2 ઇન્ટુ 5 ડિવાઇડ બાય 7 ઇન્ટુ 10. ત્રીજા પદમાં શું છે? 2 ઇન્ટુ 5 ઇન્ટુ 8 ડિવાઇડ બાય 7 ઇન્ટુ 10 ઇન્ટુ 13. તો nth નંબરના પદમાં શું થશે? પહેલાં આપણે એ જોવું પડે. તો ઉપર શું છે? 2, બીજામાં શું છે? 2 ઇન્ટુ 5, ત્રીજામાં શું છે? 2 ઇન્ટુ 5 ઇન્ટુ 8. તો આપણે થોડો આઈડિયા લગાવીએ તો આના પછીનો પદ શું આવશે? 2 ઇન્ટુ 5 ઇન્ટુ 8 ઇન્ટુ 11. કેમ આવું કર્યું? કે 2માં 3 એડ કરો તો 5 થાય, 5માં 3 એડ કરો તો 8 થાય, 8માં 3 એડ કરો તો શું થાય? 11. એટલે ડિફરન્સ કેટલો આવે? 3નો. તો 3ના ડિફરન્સ પ્રમાણે જો 2 ને લખવા જાય તો 2 શું લખાય? 3n માઇનસ 1. n બરાબર 1 મૂકો તો શું જવાબ મળ્યો મને? 2. n બરાબર 2 મૂકો તો શું મળે મને? 5. n બરાબર 3 મૂકો તો શું મળે મને? 8. તો મારે un બરાબર શું લખવું પડે? 2 ઇન્ટુ 5 ઇન્ટુ 8 અપ ટુ ક્યાં જાય? 3n માઇનસ 1. આ પહેલો ભાગ થયો. હવે છેદમાં શું છે? 7. 7 ઇન્ટુ 10, 7 ઇન્ટુ 10 ઇન્ટુ 13. પછી આના પછીનું પદ શું આવે? 7 ઇન્ટુ 10 ઇન્ટુ 13 ઇન્ટુ 3 એડ કરો એટલે 16. એટલે બધામાં ડિફરન્સ છે 3. પણ અહીંયા શું યાદ આવશે? 3નો ડિફરન્સ એટલે અહીંયા 3 તો આવશે. 3 તો કન્ફર્મ જ છે કે 3 આવશે. પણ 7 કેવી રીતે બનશે? n બરાબર 1 મૂકો તો મારે 7 બનાવવા છે તો મારે શું લેવું પડે? 3n પ્લસ શું લેવું પડે? 4. n બરાબર 1 મૂકો તો શું મળે? મને મળી ગયા 7. n બરાબર 2 મૂકો તો શું થાય? 3 ઇન્ટુ 2 6, 6 ઇન્ટુ 6 પ્લસ 4 ઇક્વલ ટુ 10. હવે n બરાબર 3 મૂકો તો શું મળે? 3 ઇન્ટુ 3 9, 9 પ્લસ 4 13 આવી ગયા. એટલે મારું છેદ આવી ગયો 7 ઇન્ટુ 10 ઇન્ટુ 13 અપ ટુ 3n પ્લસ 4. તો આ આપણું બની ગયું un. હવે સૌથી પહેલાં હું અપ્લાય કરીશ રેશિયો ટેસ્ટ. રેશિયો ટેસ્ટ માટે મારે શું જોઈશે? un પ્લસ 1. તમારે un પ્લસ 1 શોધી નાખો તો 2 ઇન્ટુ 5 ઇન્ટુ 8 3n માઇનસ 1 અને આના પછીનું પદ એટલે n ની જગ્યાએ મૂકો n પ્લસ 1 એટલે લખાય 3n પ્લસ 2. છેદમાં શું આવશે?
7 into 10 into 13 3n plus 4 અને પછી n ની જગ્યાએ n plus 1 મૂકો તો શું મળે મને 3n plus 7 બરાબર છે. લિમિટ n tends to infinity un plus 1 divided by un. Limit n tends to infinity. મારે લખી દેવાનું છે un plus 1 તો 2 into 5 into 8 up to 3n minus 1 3n plus 2 this whole divided by 7 into 10 into 13 up to 3n plus 4 3n plus 7 this whole divided by un 2 into 5 into 8 up to 3n minus 1 this whole divided by 7 into 10 into 13 up to 3n plus 4. હવે ઘણો બધો ભાગ કપાઈ જશે. અંશમાંથી આટલો કપાઈ જશે, અહીંયાથી 3n minus 1 સુધી કપાઈ જશે, અહીંયા 3n plus 4 સુધી કપાઈ જશે. એટલે મારી જોડે ફક્ત બે પદ રહેશે. લિમિટ n tends to infinity 3n plus 2 divided by 3n plus 7. હવે આનું લક્ષ શોધવા માટે અંશ અને છેદને n વડે ડિવાઈડ કરી નાખો તો લિમિટ n tends to infinity 3 plus 2 divided by n છેદમાં 3 plus 7 divided by n. હવે n ઇન્ફિનિટી ઉપર જાય તો 1 upon n ક્યાં જાય 0 માટે આ પદ અને આ પદ શું થઈ જશે 0 એટલે 3 divided by 3 જવાબ શું આવ્યો 1. એટલે અહીંયા રેશિયો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un plus 1 divided by un નો જવાબ કેટલો આવ્યો 1. જ્યારે 1 જવાબ આવે ત્યારે રેશિયો ટેસ્ટ શું થાય છે ફેલ થાય છે માટે અહીંયા રેશિયો ટેસ્ટનો ઉપયોગ નહીં થાય. તમે શું કીધું રેશિયો ટેસ્ટનો ઉપયોગ ના થાય તો આપણે રાબે ટેસ્ટનો ઉપયોગ કરી શકીએ તો જોઈ લઈએ શું થશે. તો રાબે ટેસ્ટમાં આપણું શું હતું સ્ટેટમેન્ટ મારે શોધવું પડે લિમિટ n tends to infinity un divided by un plus 1 minus 1 into n. મારે આની કિંમત શોધવાની. લિમિટ n tends to infinity. હવે un upon un plus 1 એટલે આ un plus 1 upon un તો આપણે શોધ્યું શું જવાબ આવ્યો 3n plus 2 divided by 3n plus 7. આપણે આનું વ્યસ્ત લઈ લઈએ તો શું લખાય 3n plus 7 divided by 3n plus 2 minus 1 into n. તો લિમિટ n tends to infinity સાદું રૂપ આપી દો 3n plus 7 minus 3n minus 2 this whole divided by 3n plus 2 into n. તો આ 3n કેન્સલ થઈ જશે. લિમિટ n tends to infinity ઉપર શું આવશે 5 into n divided by 3n plus 2. હવે અંશ અને છેદને n વડે ડિવાઈડ કરી નાખો તો શું મળે મારી જોડે લિમિટ n tends to infinity 5 divided by 3 plus 2 divided by n. બરાબર. હવે n ક્યાં જાય છે ઇન્ફિનિટી 1 upon n 0 તરફ જશે માટે આ ટર્મનો જવાબ આવી જશે 0 તો મારી પાસે રહેશે 5 divided by 3 plus 0 5 by 3. હવે 5 by 3 એટલે 1 કરતાં મોટા. તો રાબે ટેસ્ટ પ્રમાણે જો l ની કિંમત 1 કરતાં મોટી હોય તો આપેલી શ્રેણી અભિસારી થાય. માટે રાબે કસોટી મુજબ આપેલી શ્રેણી અભિસારી બરાબર મિત્રો. એનો મિનિંગ શું થયો કે જ્યારે રેશિયો ટેસ્ટ ફેલ જાય l બરાબર 1 હોય ત્યારે રાબે ટેસ્ટ આપણા કામમાં આવી શકે છે ને આપણે સિરીઝની અભિસારીતા ચકાસી શકીએ છીએ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. સિગ્મા n equal to 1 to infinity 4 into 7 into 3n plus 1 divided by
n ફેક્ટોરિયલ ઇન્ટુ x પાવર n ની અભિસારિતા ચકાસો. અહીં આપણને un શું આપ્યું છે તો કે un બરાબર 4 into 7 up to 3n plus 1 this whole divided by n factorial. બરાબર છે. મારે જોઈએ છે un plus 1. હવે un plus 1 માં મારે શું કરવું પડશે? આના પછીની ટર્મ શોધવી પડશે 4 into 7 up to 3n plus 1 અને આના પછીમાં n ની જગ્યાએ n plus 1 મૂકો તો નેક્સ્ટ ટર્મ શું આવે? 3n plus 4 this whole divided by n plus 1 factorial અને x ના પાવરમાં આવશે n plus 1. હવે લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી. સૌથી પહેલાં આપણે રેશિયો ટેસ્ટ જ અપ્લાય કરીશું. બરાબર છે. તો રેશિયો ટેસ્ટ અપ્લાય કરીએ તો un પ્લસ 1 અપોન un લિમિટની અંદર un પ્લસ 1 ની કિંમત મૂકીએ તો શું આવશે? 4 into 7 up to 3n plus 1 into 3n plus 4 this whole divided by n plus 1 factorial. છેદમાં આવશે un ની કિંમત 4 into 7 up to 3n plus 1 divided by n factorial. અહીંયા આવશે x નો n plus 1 પાવર અને છેદમાં આવશે x નો n પાવર. આમાંથી ઘણી બધી વસ્તુઓ કટ થઈ જશે. 4 into 7 into 3n plus 1 કટ થઈ જશે અને છેદમાં n plus 1 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n ફેક્ટોરિયલ. આપણે આગળના લેક્ચરમાં પણ કરી ચૂક્યા છીએ. n plus 1 ફેક્ટોરિયલ બરાબર શું લખાય? n plus 1 into n ફેક્ટોરિયલ. એટલે આમાંથી n ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. અહીંયા ફક્ત n plus 1 રહેશે. x પાવર n plus 1 છે છેદમાં x પાવર n છે એટલે એમાંથી x પાવર n કેન્સલ થઈ જશે. ફક્ત x રહેશે. એટલે જવાબ શું આવે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. અહીંયા મારી પાસે રહેશે 3n plus 4 અને એના છેદમાં રહેશે n plus 1 અને સાથે રહેશે ખાલી x. હવે આનું લક્ષ શોધવા માટે હું શું કરું છું? અંશ અને છેદને n વડે ડિવાઈડ કરું છું તો શું લખાય? 3 plus 4 divided by n અને છેદમાં શું આવશે? 1 plus 1 upon n. અહીંયા આવી જશે x. હવે n ઇન્ફિનિટી ઉપર જાય એટલે 1 upon n 0 તરફ એટલે આની કિંમત આવી ગઈ 0. અહીંયા આની કિંમત આવી ગઈ 0 તો મારી પાસે રહેશે 3 into x. 3 into x. હવે રેશિયો ટેસ્ટનો જવાબ કેટલો આવે? 3 into x. માટે હવે કિંમત કોના ઉપર ડિપેન્ડન્ટ છે? લિમિટની x ઉપર. અને x શું છે? એ ચલ છે, એ કોઈ ફિક્સ નંબર નથી. માટે x ની કિંમત ઉપર આપણો જવાબ આવશે. જો 3x લેસ ધેન 1 3x લેસ ધેન માટે શું લખાય? x લેસ ધેન 1/3 તો શ્રેઢી અભિસારી થશે. બીજો ભાગ જો 3x ગ્રેટર ધેન 1 તો x ગ્રેટર ધેન 1/3 તો શ્રેઢી અપસારી થશે. કેસ 3 જો 3x બરાબર 1 માટે x બરાબર શું લખાય? 1/3 હોય તો મારે શું કરવાનું? un માં લખી દેવાનું 1/3. તો મારી જોડે un છે 4 into 7 up to 3n plus 1 this whole divided by n factorial અને x ની જગ્યાએ મૂકી દો 1/3 પાવર n. 1/3 પાવર n. હવે આની મારે અભિસારિતા ચકાસવાની છે તો n plus 1 સુધી નાખીએ. un plus 1 તો n ની જગ્યાએ શું મૂકવાના? n plus 1 તો 4 into 7 3n plus 1 3n plus 4 this whole divided by n plus 1 factorial અને શું લખાય? 1/3 પાવર n. હવે અહીંયા અપ્લાય કરો રેશિયો ટેસ્ટ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી.
un પ્લસ 1 અપોન un. હવે આનો રેશિયો લેવા જશો તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, આ ભાગ આની સાથે કેન્સલ થઈ જશે. 4 into 7 into 3n plus 1 એ 4 into 7 into 3n plus 1 સાથે કેન્સલ થઈ જશે. મારી જોડે ફક્ત રહેશે 3n plus 1 અંશમાં. છેદમાં શું થશે? છેદમાં હું ચેક કરવા જઈશ તો n plus 1 ફેક્ટોરિયલ છે, અહીંયા n ફેક્ટોરિયલ છે એટલે મારી જોડે રહેશે n plus 1. પછી un માં અહીંયા 1/3 પાવર n plus 1, તો 1/3 પાવર n પ્લસ 1 અને અહીંયા રહેશે 1/3 પાવર n. તો શું થશે? મારી જોડે છેદમાં રહેશે 3. બરાબર છે. હવે જો હું આનું સાદું રૂપ આપું તો શું થાય? મારે અંશ અને છેદને n વડે ડિવાઈડ કરવા પડે. તો 3 પ્લસ 4/n 1 પ્લસ 4/n ઇન્ટુ 1/3. હવે n જો ઇન્ફિનિટી ઉપર જાય તો 1/n ક્યાં જાય? 0 ઉપર. તો 3 પ્લસ 0 એટલે 3, 1 પ્લસ 0 એટલે 1, 3/1 એટલે 3, 3 ઇન્ટુ 1/3 એટલે આનો જવાબ આવી ગયો 1. એટલે રેશિયો ટેસ્ટમાં un પ્લસ 1 અપોન un નો જવાબ કેટલો આવ્યો? 1. માટે આના માટે રેશિયો ટેસ્ટ ફેલ જશે એટલે ફરીથી મારે રાબે ટેસ્ટ ઉપર જવું પડશે. રાબે ટેસ્ટ માટેની લિમિટ શું છે? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un divided by un plus 1 minus 1 into n. Limit n tending to infinity. તો સૌથી પહેલા આપણી જોડે un upon un plus 1 તો આપણે શોધી નાખ્યું છે. un plus 1 upon un નો જવાબ કેટલો આવતો? તો આ રહ્યો આપણો જવાબ 3n plus 4 divided by n plus 1 into 1/3. તો આપણે આ જવાબ લખી નાખીએ. 3n plus 4 divided by n plus 1 into 1/3 minus 1 into n. So limit n tends to infinity 3n plus 4. અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરો એટલે શું લખાય? 3n plus 3 minus 1 into n. Limit n tends to infinity. હવે LCM લઈ લો તો શું લખાય? 3n plus 4 minus 3n minus 3 divided by 3n plus 3 into n. આ 3n કેન્સલ થઈ ગયા. હવે આપણી જોડે શું રહેશે? લિમિટ n tends to infinity, અંશમાં રહેશે 1 into n એટલે n અને છેદમાં રહેશે 3n plus 3. હવે આપણે અંશ અને છેદને n વડે ડિવાઈડ કરી નાખીએ તો મારી જોડે આવશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 ડિવાઈડ બાય 3 પ્લસ 3/n. હવે n ક્યાં જશે? ઇન્ફિનિટી ઉપર. તો 1/n ક્યાં જશે? 0 ઉપર. એટલે આ ટર્મનો જવાબ આવી ગયો 0. મારી જોડે છે 1/3 પ્લસ 0 એટલે 1/3. 1/3 કેવા છે? 1 કરતાં નાના. એટલે રાબે ટેસ્ટની લિમિટમાં જો L ની કિંમત 1 કરતાં નાની હોય તો આપેલી સિરીઝ કેવી હોય? અપસારી. માટે રાબે કસોટી પ્રમાણે 3x બરાબર 1 માટે આપેલી શ્રેણી અપસારી થશે. આપણે 3 જવાબ આવ્યા. તો કણે 3 જવાબ આવ્યા? જો 3x એ 1 કરતાં નાનો હોય તો શ્રેણી અભિસારી બને, 3x 1 કરતાં મોટો હોય તો શ્રેણી અપસારી બને, અને જો 3x બરાબર 1 હોય તો આપણે શું સાબિત કર્યું? એ બનશે અપસારી. હવે આવી રીતે આપણે રેશિયો ટેસ્ટના બે ભાગ જોઈ ચૂક્યા. એક રેશિયો ટેસ્ટ un પ્લસ 1 અપોન un બરાબર l. જો l ની કિંમત 1 કરતાં નાની તો અભિસારી, 1 કરતાં મોટી તો અપસારી, અને l બરાબર 1 હોય તો ટેસ્ટ ફેલ જાય. ટેસ્ટ ફેલ જાય તો આપણે રાબે ટેસ્ટ અપ્લાય કરવો પડે, જેના આજે આપણે દાખલાઓ જોયા. હવે નવી એક કસોટી ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે કોશી રૂટ ટેસ્ટ. તો આપણે એનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી un એ ધન પદોવાળી શ્રેણી છે. એટલે બધા પદો કેવા છે? એના ધન.
અને લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un પાવર 1/n બરાબર l છે. બરાબર, કોની લિમિટ આપણે l આપેલી છે? લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un પાવર 1/n બરાબર l. અને આને શું કહેવાય? un નું nth રૂટ, માટે આને રૂટ ટેસ્ટ કહેવાય. તો આનું nth રૂટનો જવાબ જો l આવે અને l ની કિંમત 1 કરતાં નાની હોય તો શ્રેણી અભિસારી કહેવાય. l ની કિંમત 1 કરતાં મોટી હોય તો શ્રેણી અપસારી કહેવાય. અને l બરાબર 1 હોય તો આ કસોટી પર્યાપ્ત નથી અભિસારિતા ચકાસવા માટે. આના સ્ટેટમેન્ટ એ રેશિયો ટેસ્ટના સ્ટેટમેન્ટની બરાબર એટલે સિમિલર આવે છે કે l ની કિંમત 1 કરતાં નાની તો અભિસારી, 1 કરતાં મોટી તો અપસારી, અને l બરાબર 1 હોય તો કસોટી પર્યાપ્ત નથી. આપણે હવે એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉદાહરણ સિગ્મા n ઇક્વલ ટુ 1 to infinity 1 log n પાવર n ની અભિસારિતા ચકાસો. un બરાબર શું છે? 1 log n નો પાવર n. હવે જ્યારે પણ આપણી સાથે n આવે ને n ના પાવરમાં n હોય તો મોટા ભાગે રૂટ ટેસ્ટ વધારે સારી રીતના અપ્લાય કરી શકે છે, વધારે સારી રીતના જવાબ આપી શકે છે. એટલે આ ટ્રીક છે, આ નિયમ કોઈ નથી, પણ આપણા આઈડેન્ટિફિકેશન માટે જો પાવરમાં n આવતો હોય તો પછી રૂટ ટેસ્ટ અપ્લાય કરવાની કોશિશ કરવાની, તો એ મોટા ભાગે અપ્લાય થઈ જતો હોય છે. તો આપણે રૂટ ટેસ્ટ અપ્લાય કરવા માટે શું જોઈએ છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un નો nth પાવર એટલે un ના પાવરમાં 1/n. સો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, આપણો un શું છે? 1 log n પાવર n. તો શું લખાય? 1 log n પાવર n અને એનો આખાનો 1/n પાવર. એટલે આ n સાથે કેન્સલ થઈ જશે, એટલે મારી જોડે રહેશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/log n. હવે જો n ઇન્ફિનિટી ઉપર જાય તો log n ક્યાં જાય? એ પણ જાય ઇન્ફિનિટી ઉપર. તો 1/log n ક્યાં જશે? એ જશે 0 ઉપર. માટે આનો જવાબ આવી ગયો 0. બરાબર. તો આ 0 કેવો કહેવાય? 1 કરતાં નાનો. તો રૂટ ટેસ્ટ પ્રમાણે શું કહેવાય? જો l ની કિંમત 1 કરતાં નાની હોય તો આપેલી શ્રેણી રૂટ ટેસ્ટ પ્રમાણે અભિસારી થશે. માટે આપેલી શ્રેણી શું કહેવાય? આપેલી શ્રેણી અભિસારી થશે. બરાબર છે. બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે અહીંયા તમે જો કે પાવરમાં n આવે છે કે નહીં, તો કયો ટેસ્ટ આપણો સારો પડે આપણને? તો આપણને અભિસારિતા ચકાસવા માટે રૂટ ટેસ્ટ વધારે સારો પડશે. એટલે આપણે રૂટ ટેસ્ટ અપ્લાય કરીશું. તો un બરાબર શું લખાય? a પાવર n+1 અને n ના પાવરમાં n. nth રૂટ ટેસ્ટ અપ્લાય કરીશું. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un ના પાવરમાં 1/n. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a પાવર n+1 ડિવાઈડ બાય n પાવર n, એના પાવરમાં 1/n. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a ના પાવરમાં n+1 અને એના પાવરમાં 1/n, એટલે આપણે લખવું પડે n+1 ડિવાઈડ બાય n અને છેદમાં n ના પાવરમાં n ડિવાઈડ બાય n. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a ના પાવરમાં 1 + 1/n અને નીચે આવી ગયું n. હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 1/n ક્યાં જાય? 0 ઉપર. એટલે a ના પાવરમાં લખાય 1 + 0 અને બાજુમાં શું આવે? 1/n. પણ 1/n ની વેલ્યુ કેટલી આવે? 0. તો આની કિંમત કેટલી થઈ ગઈ? 0. 0 એ 1 કરતાં નાના છે. માટે રૂટ ટેસ્ટ પ્રમાણે શું કહેવાય? જો 0
એ 1 કરતાં નાના છે માટે L 1 કરતાં નાનો છે. જો L 1 કરતાં નાનો હોય તો આપેલી શ્રેણી એ અભિસારી થશે. માટે આપેલી આ જે શ્રેણી છે એ કેવી થશે? અભિસારી. બરાબર. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 1/1 પ્લસ n પાવર n સ્ક્વેરની અભિસારિતા ચકાસો. ઉત્તર. હવે તમને ખ્યાલ આવી ગયો છે મારે કયો ટેસ્ટ અપ્લાય કરવો જોઈએ? રૂટ ટેસ્ટ. અહીંયા પાવરમાં શું છે? n સ્ક્વેર. લખી નાખો un બરાબર 1/1 પ્લસ n ના પાવરમાં n સ્ક્વેર. રૂટ ટેસ્ટ અપ્લાય કરવા માટે un ના પાવરમાં 1/n એટલે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે આના પાવરમાં 1/n અપ્લાય કરો એટલે 1 પ્લસ 1/n નો n સ્ક્વેર અને એના પાવરમાં 1/n એટલે n સ્ક્વેર ડિવાઈડ બાય n કરશો એટલે જવાબ ખાલી n રહેશે. એટલે શું હશે? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/1 પ્લસ 1/n પાવર n. હવે આ લક્ષનું એક સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે જેનો જવાબ શું આવે? 1 પ્લસ 1/n પાવર n વેન n ટેન્સ ટુ ઇન્ફિનિટી. એટલે n ઇન્ફિનિટી પર જાય તો 1 પ્લસ 1/n પાવર n નો જવાબ કેટલો આવે? e. એટલે આનો જવાબ આવ્યો e. એની કિંમત કેટલી આવે? 2.7. 1/2.7 કરો એટલે જવાબ 1 કરતાં નાનો. માટે રૂટ ટેસ્ટ પ્રમાણે આનો જવાબ કેવો આવે? માટે રૂટ ટેસ્ટ પ્રમાણે આપેલી શ્રેણી એ અભિસારી છે. ઉત્તર. un બરાબર શું છે? નવા એક્ઝામ્પલમાં un ની કિંમત છે n+1 ડિવાઈડ બાય 3n પાવર n. n+1 ડિવાઈડ બાય 3n પાવર n. ચલો ફટાફટ રૂટ ટેસ્ટ અપ્લાય કરી દઈએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un ના પાવરમાં 1/n. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n+1 ડિવાઈડ બાય 3n પાવર n અને એના પાવરમાં 1/n. એટલે આ n કેન્સલ થઈ ગયા. મારી પાસે રહેશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n+1 ડિવાઈડ બાય 3n. હવે આને સાદું રૂપ આપીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/3 સાઈડમાં લઈ લો. n+1 ડિવાઈડ બાય n એટલે 1 પ્લસ 1/n. 1 પ્લસ 1/n. હવે n ઇન્ફિનિટી ઉપર જાય તો આનો જવાબ આવી ગયો 0. આનો જવાબ આવી ગયો 1/3 લેસ ધેન 1. માટે આપેલી શ્રેણી કેવી થશે? અભિસારી. માટે આપેલી શ્રેણી કેવી થશે? અભિસારી. હવે નવું એક ઉદાહરણ. સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી 1 પ્લસ nx ડિવાઈડ બાય n પાવર n ની અભિસારિતા ચકાસો. અહીં રકમની અંદર x છે માટે જવાબમાં પણ x આવશે અને લિમિટ પણ x ઉપર ડિપેન્ડન્ટ હશે. આપણે જોઈ લઈએ કઈ રીતે. ઉત્તર. un બરાબર 1 પ્લસ nx ડિવાઈડ બાય n પાવર n. બરાબર. પાવરમાં n છે એટલે એક આપણને સાઇન મળી કે કદાચ રૂટ ટેસ્ટ આપણો વધારે સારો પડશે તો આપણે શું લખીએ? un ના પાવરમાં 1/n રૂટ ટેસ્ટ અપ્લાય કરવાની કોશિશ કરીએ. તો આપણી કિંમત un ની કિંમત આપેલી છે 1 પ્લસ nx ડિવાઈડ બાય n અને એના પાવરમાં 1/n. n કેન્સલ થઈ ગયા. મારી પાસે રહેશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ nx ડિવાઈડ બાય n. હવે હું શું કરીશ? આને સાદું રૂપ આપીશ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n પ્લસ x. હવે x ઇન્ફિનિટી જાય તો 1/n ક્યાં જાય? 0. એટલે પહેલા ટર્મની કિંમત આવી ગઈ 0. 0 પ્લસ x બરાબર જવાબ આવી ગયો x.
હવે રૂટ ટેસ્ટના લિમિટનો જવાબ કેટલો આવ્યો? એક્સ. એક્સ કેવો છે? ચલ છે, એટલે લિમિટનો જવાબ પણ એક્સ ઉપર ડિપેન્ડન્ટ હશે. તો આપણે અહીંયા લખી નાખીએ, જો એક્સ એ 1 કરતાં નાનો હોય, એલ બરાબર શું મળ્યો? એક્સ. એલ 1 કરતાં નાનો હોય તો સિરીઝ કેવી કહેવાય? અભિસારી. તો આપેલી શ્રેણી અભિસારી થશે. 2, જો x ગ્રેટર દેન 1 હોય તો આપેલી શ્રેણી અપસારી થશે. 3, જો x બરાબર 1. હવે x બરાબર 1 માટે આપણે ફરીથી ચકાસવું પડશે, એટલે શું કરીશું? un માં x બરાબર 1 મૂકીશું. તો આપણે un શું હતો? 1 પ્લસ nx ડિવાઇડ બાય n પાવર n. તો અહીંયા x બરાબર n મૂકી દો તો મારી પાસે શું આવે? 1 પ્લસ n ડિવાઇડ બાય n પાવર n. આવો જવાબ આવે. અને થોડું સાદું આપી દઈએ તો મારી જોડે શું આવે? 1 પ્લસ 1 અપોન n ના પાવરમાં n. n બાય n એટલે શું લખાય? 1 અને 1 અપોન n ના પાવરમાં n. હવે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન n પાવર n. આપણે શું કરીએ? સીધી un ની લિમિટ શોધીએ. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un ની લિમિટ શોધીએ. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન n પાવર n. એનો જવાબ કેટલો આવે? e. આ નોટ ઇક્વલ ટુ 0. આપણે શ્રેણીની શરૂઆતમાં એક પહેલો ટેસ્ટ ભણ્યા હતા, અપસારી કસોટી. જો un અભિસારી હોય તો એની nth ટર્મ લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un બરાબર 0 જ આવે. પણ જો એ 0 ના હોય, લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un 0 ના હોય, જે આપણા કેસમાં થાય છે, ત્યારે આપેલી શ્રેણી હંમેશા અપસારી હશે. માટે અપસારી કસોટી પ્રમાણે આપેલી શ્રેણી ક્યારે? x બરાબર 1 માટે અપસારી બરાબર મિત્રો. એટલે આપણી જોડે 3 જવાબ આવ્યા x ઉપર આધારિત. x 1 કરતાં નાનો હોય તો જવાબ અભિસારી મળે, x 1 કરતાં મોટો હોય તો અપસારી મળે, અને જો x બરાબર 1 હોય તો અપસારી કસોટી પ્રમાણે આપેલી શ્રેણી કેવી બનશે? અપસારી. બીજો એક્ઝામ્પલ, સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી n પ્લસ 1 પાવર n x પાવર n ડિવાઇડ બાય n પાવર n પ્લસ 1 ની અભિસારિતા ચકાસો. અહીં આપણને un બરાબર n પ્લસ 1 પાવર n x પાવર n પાવર n પ્લસ 1 આપેલું છે. દરેક ટર્મના પાવરમાં n છે, માટે રૂટ ટેસ્ટ વધારે સારો મળે. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un ના પાવરમાં 1 અપોન n. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un છે n પ્લસ 1 પાવર n x પાવર n પાવર n પ્લસ 1 ના પાવરમાં 1 અપોન n. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. બધાના પાવરમાં 1 અપોન n વડે મલ્ટીપ્લાય કરતા આ n આની સાથે કેન્સલ થઈ જશે, આ પણ કેન્સલ થઈ જશે, અને આમાં આવી રીતે લખાય n પ્લસ 1 ઇન્ટુ n, અને છેદમાં શું લખાય? n પાવરમાં n પ્લસ 1 ડિવાઇડ બાય n. બરાબર છે. હવે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n પ્લસ 1 ઇન્ટુ x. હવે છેદમાં કઈ રીતે લખાય? તો છેદમાં આવી રીતે લખીએ n પાવરમાં 1 પ્લસ 1 અપોન n. બરાબર. એટલે મારી જોડે રહેશે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n પ્લસ 1
x ડિવાઈડ બાય n ઇન્ટુ n પાવર 1 અપોન n. હવે આપણે સાદું રૂપ આપીએ તો આપણને શું લખાય? n પ્લસ 1 ડિવાઈડ બાય n 1 અપોન n પાવર 1 અપોન n ઇન્ટુ x. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન n ઇન્ટુ 1 અપોન n પાવર 1 અપોન n ઇન્ટુ x. હવે n ઇન્ફિનિટી ઉપર જાય તો 1 અપોન n ક્યાં જાય? 0. એટલે 1 પ્લસ 0 એટલે આનો જવાબ આવી ગયો 1. 1 અપોન n પાવર 1 અપોન n. હવે આ લિમિટનું એક સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે જેનો જવાબ આવે 1. એટલે આનો એક જવાબ આવ્યો, આનો પણ જવાબ 1 આવશે, આનો જવાબ x આવશે. કારણ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n પાવર 1 અપોન n નો જવાબ આવે 1. આ એક સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે જેનું આપણે જવાબ જાણીએ છીએ અને આનો જવાબ આવ્યો x. પાછો આનો જવાબ કેવો? x. એટલે જવાબ પણ લિમિટનો x ઉપર આવ્યો, માટે x ચલ છે અને x ચલ છે એટલે એની અભિસારિતા પણ x ઉપર ડિપેન્ડ કરશે. તો શું આવશે? જો x પહેલો જવાબ આવશે, x 1 કરતા નાનો હોય તો અભિસારી, બીજું x 1 કરતા મોટો હોય તો અપસારી, અને આપણે હવે ચેક કરવું પડશે x બરાબર 1 માટે. હવે આપણે x બરાબર 1 માટે ચેક કરીએ તો મારે શું કરવું પડશે? un માં x બરાબર 1 મૂકીશું તો મારો un શું થઈ જશે? n પ્લસ 1 પાવર n ડિવાઈડ બાય n પાવર n પ્લસ 1. તો ત્રીજા કેસમાં જો x બરાબર 1 હોય તો મારો un થઈ જાય n પ્લસ 1 પાવર n અને n ના પાવરમાં n પ્લસ 1. મારે આની અભિસારિતા ચકાસવી છે તો હું જરા આને આવી રીતે રીરાઇટ કરી દઉં. n પ્લસ 1 પાવર n અને છેદમાં લખી દઉં n પાવર n ઇન્ટુ n. આને વધારે સાદું રૂપ આપીએ તો n પ્લસ 1 ડિવાઈડ બાય n પાવર n ઇન્ટુ 1 અપોન n. એટલે મારી જોડે શું આવ્યો? 1 પ્લસ 1 અપોન n પાવર n ઇન્ટુ 1 અપોન n. હવે હું શું કરું છું? સરખામણી કસોટી વાપરવા માટે ધારો કે સિગ્મા vn n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી બરાબર 1 અપોન n ધારી લઉં છું. બરાબર છે? હવે p બરાબર કેટલા થયા? 1. માટે p કસોટી પ્રમાણે સિગ્મા vn એ અપસારી શ્રેણી છે. તો સરખામણી કસોટી મારે શું કરવું પડશે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un ડિવાઈડ બાય vn શોધવું પડશે. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un શું છે મારી જોડે? 1 પ્લસ 1 અપોન n પાવર n ઇન્ટુ 1 અપોન n અને vn શું છે? 1 અપોન n. એટલે આ થઈ ગયું કટ. એટલે મારી જોડે ખાલી રહેશે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1 અપોન n પાવર n અને આનો જવાબ છે e. એટલે આ કેવો છે? મર્યાદિત અને શૂન્યતર. જો સરખામણી કસોટીમાં લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un અપોન vn નો જવાબ મર્યાદિત અને શૂન્યતર હશે તો બંને શ્રેણી એક સાથે અભિસારી કે અપસારી થશે. હવે આપણા કેસમાં vn કેવી છે? અપસારી. માટે un પણ કેવી થશે? અપસારી. માટે સરખામણી કસોટી પ્રમાણે સિગ્મા un એ પણ અપસારી શ્રેણી
થશે. બરાબર મિત્રો? એટલે આમાં પણ x ને આધારે આપણને 3 જવાબ મળ્યા. પહેલો જવાબ કયો મળ્યો? જો x એ 1 કરતાં નાનો હોય તો અભિસારી, x 1 કરતાં મોટો હોય તો અપસારી, અને જ્યારે x બરાબર 1 હોય ત્યારે આપણને શ્રેણી મળશે અપસારી શ્રેણી. તો અત્યાર સુધી આપણે જે પણ કસોટીઓ ભણી એ બધી કસોટીઓ ધન પદોવાળી શ્રેણી માટે હતી. ધન પદોવાળી શ્રેણી મતલબ કે દરેક પદ એનું કેવું હશે? ધન હશે. હવે આપણે એવી શ્રેણી વિશે ભણવા જઈએ છીએ જેમાં એક પદ ધન હશે, એક પદ ઋણ હશે, એક પદ ધન હશે, એક પદ ઋણ હશે. એને કહેવાય પ્રતિ સમિત શ્રેણી, અથવા તમે એને કહી શકો ઓલ્ટરનેટિંગ સિરીઝ. તો કઈ રીતે લખાય? -u1 પ્લસ u2 માઇનસ u3 પ્લસ u4 માઇનસ u5 એને સમેશન ફોર્મમાં આવી રીતે લખાય સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી માઇનસ 1 પાવર n un. બરાબર? તો આ છે પ્રતિ સમેત શ્રેણીનું સ્વરૂપ, એટલે ઓલ્ટરનેટિંગ સિરીઝ. તો આગળની બધી શ્રેણી આપણે જે કસોટીઓ ભણ્યા એ ધન પદોવાળી શ્રેણી માટે ભણ્યા. હવે આપણે એક નવી પ્રકારની શ્રેણી ભણી રહ્યા છીએ જેને કહેવાય પ્રતિસમેત અથવા ઓલ્ટરનેટિંગ સિરીઝ. એક પદ પોઝિટિવ, એક પદ નેગેટિવ. હવે એની અભિસારિતા ચકાસવા માટે આપણી જોડે આ કસોટી છે જેને પ્રતિસમિત શ્રેણી કસોટી કહેવાય અથવા લિબનિઝ ટેસ્ટ પણ કહેવાય છે. હવે એક કસોટી શું કહે છે? સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી માઇનસ 1 પાવર n un એ પ્રતિસમ્ય શ્રેણી છે જો મોડ્યુલસ un પ્લસ 1 લેસ દેન મોડ્યુલસ un, એટલે un પ્લસ 1 ની પોઝિટિવ વેલ્યુ એ un કરતાં નાની હોય, એટલે એને શું કહેવાય? ઘટતી શ્રેણી હોય. અને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un ક્યાં જતો હોય? 0 ઉપર. તો આપેલી પ્રતિસમિત શ્રેણી કેવી કહેવાય? અભિસારી. બરાબર છે? તો આમાં અભિસારી કસોટી ચેક કરવા માટે આપણી જોડે બે કન્ડિશન્સ છે. પહેલી કન્ડિશન એવી છે કે એ શ્રેણી ઘટતી શ્રેણી હોવી જોઈએ, પણ કેવી રીતે? ન્યુમેરિકલી, એટલે એના મોડ્યુલસ વેલ્યુ પ્રમાણે ઘટતી શ્રેણી હોવી જોઈએ. મોડ્યુલસ un પ્લસ 1 લેસ દેન મોડ્યુલસ un. અને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un બરાબર કેવું હોવું જોઈએ? 0. જો આ બંને કન્ડિશન કોઈ પણ પ્રતિસમિત શ્રેણી સેટિસ્ફાય કરશે તો એ શ્રેણી અભિસારી કહેવાશે. બરાબર? હવે આ કસોટીનો ઉપયોગ કરીને આપણે એક બે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો પહેલો એક્ઝામ્પલ છે 1 માઇનસ 1/√2 પ્લસ 1/√3 માઇનસ 1/4 ની અભિસારિતા ચકાસો. બરાબર? તો સૌથી પહેલા આપણે un બનાવીશું. un આપણને પદ આપેલું નથી, આપણને શ્રેણી આપી છે. આપણે nth નંબરનું પદ બનાવીશું. પહેલું પદ શું છે? 1. તો 1 ના છેદમાં √1 લખી નાખીએ તો 1/√1 માઇનસ 1/√2 પ્લસ 1/√3 માઇનસ 1/4. એટલે પહેલા પદમાં આવે છે √1, બીજા પદમાં √2, ત્રીજા પદમાં √3, ચોથા પદમાં √4. તો આ શું થઈ જશે? 1/√n. પણ એક પદ પ્લસ એક પદ માઇનસ. પહેલું પ્લસ છે તો એના પ્રમાણે શું લખાય? -1 નો પાવર n માઇનસ 1. બરાબર છે? એટલે આ આપણી થઈ ગઈ આપેલી પ્રતિસમિત શ્રેણી, અથવા તમે શું કહી શકો એને ઓલ્ટરનેટિંગ સિરીઝ નું nth પદ મળી ગયું. હવે મારે જ્યારે પ્રતિસમિત શ્રેણીની અભિસારિતા ચકાસવી હોય ત્યારે મારે એને un પ્લસ 1 સાથે કમ્પેર કરીને બતાવવું પડે કે મોડ્યુલસ un પ્લસ 1 એ un કરતાં નાના છે. તો સૌથી પહેલાં un પ્લસ 1 શોધી નાખીએ. તો આનું un પ્લસ 1 શું થશે? તો કે n ની જગ્યાએ મૂકો n પ્લસ 1. તો શું લખાય? -1 પાવર n પ્લસ 1 માઇનસ 1 એટલે પાવર n આવશે અને સ્ક્વેર રૂટ n પ્લસ 1. હવે મને ખબર છે કે ભાઈ n એ n પ્લસ 1 કરતાં નાનો જ હોય. બરાબર કે નહીં? n કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. તો n એ n પ્લસ 1 કરતાં નાનો હશે. તો હું આવી રીતે લખી શકું 1/n પ્લસ 1 એ હંમેશા 1/n કરતાં નાનું હશે.
તો આને આવી રીતે લખાય. આનું મોડ્યુલસ સ્વરૂપ શું થશે? તો કે મોડ્યુલસ યુએન બરાબર 1/√n અને મોડ્યુલસ યુએન પ્લસ 1 બરાબર 1/√n પ્લસ 1. તો આ 1/n+1 લેસ દેન 1/n છે, તો એનું સ્ક્વેર રૂટ પણ આના કરતાં નાનું થશે. બરાબર. તો આના બરાબર શું લખાય? મોડ્યુલસ યુએન પ્લસ 1 અને આના બરાબર શું લખાય? મોડ્યુલસ યુએન. તો પહેલી કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ કે આ ન્યુમેરિકલી ડિક્રીઝિંગ સિક્વન્સ છે, એટલે કે મોડ્યુલસ યુએન પ્લસ 1 એ મોડ્યુલસ યુએન કરતાં નાના છે. એટલે પહેલી કન્ડિશન આપણી સેટિસ્ફાય થઈ ગઈ. હવે બીજી કન્ડિશન શું કહે છે? તો બીજી કન્ડિશન કહે છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ યુએન નો જવાબ કેવો આવવો જોઈએ? 0. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ યુએન બરાબર શું લખાય? આપણે લખીએ છીએ 1/√n. તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n ટેન્ડ્સ ટુ 0, તો એનું રૂટ પણ ક્યાં જશે? 0 ઉપર. બરાબર છે. તો આ બંને કન્ડિશન સેટિસ્ફાય કરે છે, માટે પ્રતિ સમિત શ્રેણીની કસોટી પ્રમાણે આપેલી શ્રેણી અભિસારી છે. કારણ કે બંને કન્ડિશન સેટિસ્ફાય કરે છે. બેમાંથી એક ના કરે અથવા બંને ના કરે તો શ્રેણી કેવી થઈ જાય? અપસારી. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 1/2 - 2/5 + 3/10 - 4/17 ની અભિસારિતા ચકાસો. તો આપણી જોડે un છે. શું છે un? nth ટર્મ. પહેલી ટર્મ શું છે? 1/2. બીજી ટર્મ -2/5. ત્રીજી ટર્મ 3/10. હવે ઉપર શું છે? પહેલી ટર્મમાં 1, બીજી ટર્મમાં 2, ત્રીજી ટર્મમાં 3, ચોથી ટર્મમાં 4, પાંચમી ટર્મમાં 5, nthમી ટર્મમાં n આવશે. તો પહેલા લખી નાખો n. બીજી વસ્તુ, પહેલી ટર્મ પોઝિટિવ, બીજી નેગેટિવ, તો આના બરાબર લખાય -1/n-1. હવે છેદમાં જુઓ. છેદમાં શું છે? 2, 5, 10, 17. 1 માટે 2, 2 માટે 5, 3 માટે 10. તો તમે એના માટે લખી શકો n² + 1. બરાબર. n બરાબર 1 મૂકો, 1 + 1 2, n બરાબર 2 મૂકો, 4 + 1 5, n બરાબર 3 મૂકો, 9 + 1 10, n બરાબર 4 મૂકો, 16 + 1 17. તો આ આપણું થઈ ગયું un. શોધી નાખો મોડ્યુલસ un. મોડ્યુલસ un બરાબર શું લખાય? n/n² + 1. હવે આપણે શોધી નાખીશું un + 1. તો n ની જગ્યાએ un + 1 લખો એટલે -1/n n+1 છેદમાં n+1 નો સ્ક્વેર પ્લસ 1. એની મોડ્યુલસ વેલ્યુ શોધી નાખો. મોડ્યુલસ un + 1 n+1 છેદમાં, અને આપણે સાદું રૂપ આપી દઈએ n+1 નો સ્ક્વેર. તો લખાય n² + 2n + 1 અને પછી પાછો 1 છે. એટલે હવે આપણે શું સાબિત કરવું છે? આપણે સાબિત કરવું છે કે un + 1 ની વેલ્યુ un કરતાં નાની છે. તો એના માટે આપણે અહીંયા લઈશું મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un + 1. જો આ ગ્રેટર દેન 0 હશે તો એ આપણી કન્ડિશન સેટિસ્ફાય કરશે. તો કિંમતો મૂકી દઈએ. મોડ્યુલસ un બરાબર છે n/n² + 1 અને un + 1 છે n+1 / n² + 2n + 2. બરાબર છે. હવે આપણે લસા લઈ લઈએ. તો લસા લેતા શું મળશે મારી જોડે? n³ + 2n² + 2n માઇનસ બીજા ટર્મમાં શું મળશે? n³ + n + n² + 1 અને છેદમાં આવશે n² + 1
એન સ્ક્વેર પ્લસ 2n પ્લસ 2. હવે તમે સાદું રૂપ આપો તો પ્લસ એન ક્યુબ માઇનસ એન ક્યુબ સાથે કેન્સલ થઈ જશે. પછી અહીંયા શું છે 2n સ્ક્વેર, અહીંયા કેટલા છે n સ્ક્વેર, તો 2n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર એટલે મારી જોડે આવશે n સ્ક્વેર. 2n માઇનસ n તો પ્લસ n અને માઇનસ 1. આના છેદમાં n સ્ક્વેર પ્લસ 1 n સ્ક્વેર 2n પ્લસ 2. હવે આ કિંમત તો હંમેશા પોઝિટિવ જ થશે. n ની નાનામાં નાની વેલ્યુ કેટલી 1, તો 1 પ્લસ 1 માઇનસ 1 એટલે જવાબ શું આવશે 1. એટલે આ બાકી બધું મૂકતા તો આ પોઝિટિવ જ થશે અને છેદ તો પોઝિટિવ જ છે, માટે આ કિંમત થઈ ગઈ પોઝિટિવ. માટે આપણે એવું કહી શકીએ કે મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un પ્લસ 1 ગ્રેટર ધેન 0, માટે મોડ્યુલસ un ગ્રેટર ધેન મોડ્યુલસ un પ્લસ 1. એટલે બીજા અર્થમાં કહીએ તો મોડ્યુલસ un પ્લસ 1 લેસ ધેન મોડ્યુલસ un, જે આપણી પહેલી કન્ડિશન સેટિસ્ફાય કરે છે. અને બીજી કન્ડિશન છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un. સો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આપણું un ક્યાં છે n ડિવાઇડ બાય n સ્ક્વેર પ્લસ 1. આપણે અંશ અને છેદને n સ્ક્વેર વડે ડિવાઈડ કરી દઈએ તો મારા અંશમાં આવશે n ડિવાઇડ બાય n સ્ક્વેર એટલે 1 અપોન n, 1 પ્લસ 1 અપોન n સ્ક્વેર. 1 અપોન n નો જવાબ 0, 1 અપોન n સ્ક્વેરનો જવાબ 0, એટલે મારે શું આવશે 0 અપોન 1 પ્લસ 0 એટલે 0 અપોન 1 બરાબર 0. આ જવાબ કેટલો આવી ગયો 0. તો આપણી કન્ડિશન સેટિસ્ફાય કરે છે બીજી, તો કે હા અહીંયા પહેલી કન્ડિશન સેટિસ્ફાય થાય છે. તો પ્રતિસંમિત કસોટી પ્રમાણે લિબનિઝ ટેસ્ટ પ્રમાણે બંને કન્ડિશન સેટિસ્ફાય થાય છે. એક તો ન્યુમેરિકલી ડિક્રીઝિંગ મોડ્યુલસ un પ્લસ 1 લેસ ધેન મોડ્યુલસ un, અને લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un નો જવાબ આવી ગયો 0. માટે પ્રતિસંમિત કસોટીની અભિસારિતા પ્રમાણે આ શ્રેણી થઈ જશે અભિસારી શ્રેણી. હવે પછી બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે અહીંયા જે શ્રેણી છે એ એક્સના ટર્મમાં છે, એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ પાવર 4 બાય 4. તો આની એન ટર્મ શું થાય તો કે માઇનસ 1 પાવર n માઇનસ 1 એક્સના પાવરમાં n અને એના છેદમાં n. બરાબર છે. આપણે શું કરવાનું છે લિબનિઝ ટેસ્ટ અપ્લાય કરવાનો છે, તો એના માટે મારે શું જોઈશે મોડ્યુલસ un. તો શોધી નાખો મોડ્યુલસ un. બરાબર છે. મોડ્યુલસ un બરાબર શું લખાય x પાવર n ડિવાઇડ બાય n. અહીંયા x ની વેલ્યુ 0 થી 1 વચ્ચે છે, જે આપણે યાદ રાખવાનું છે. આનો આપણે ઉપયોગ કરીશું. હવે શોધીએ un પ્લસ 1. સો માઇનસ 1 પાવર n x પાવર n પ્લસ 1 ડિવાઇડ બાય n પ્લસ 1. તો મારી પાસે આવશે મોડ્યુલસ un પ્લસ 1 x પાવર n પ્લસ 1 એના છેદમાં n પ્લસ 1. તો લિબનિઝ ટેસ્ટ અપ્લાય કરવા માટે પહેલી કન્ડિશન શું છે આપણી ન્યુમેરિકલી ડિક્રીઝિંગ. તો મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un પ્લસ 1 ની વેલ્યુ શોધીએ. તો આપણી જોડે મોડ્યુલસ un બરાબર શું છે x પાવર n ડિવાઇડ બાય n માઇનસ x પાવર n પ્લસ 1 ડિવાઇડ બાય n પ્લસ 1. આનું જરા સાદુરૂપ આપીએ તો x પાવર n ઇન્ટુ n પ્લસ 1 માઇનસ x પાવર n પ્લસ 1 ઇન્ટુ n અને એના છેદમાં n ઇન્ટુ n પ્લસ 1. હવે અંશમાંથી x પાવર n તો કોમન નીકળી જશે, તો કોમન કાઢી લો. પછી શું રહેશે n પ્લસ 1 માઇનસ nx અને છેદમાં n ઇન્ટુ n પ્લસ 1. બરાબર. અને ફરીથી લખીએ x પાવર n, અહીંયા બ્રેકેટમાં લખાય 1 પ્લસ 1 માઇનસ x ઇન્ટુ n અને એના છેદમાં
n ઇન્ટુ n પ્લસ 1. બરાબર છે. એટલે આ બંને પદમાંથી n કોમન નીકળી જાય એટલે અંદર શું રહે 1 માઇનસ એક્સ, એટલે 1 પ્લસ 1 માઇનસ એક્સ ઇન્ટુ n ડિવાઈડ બાય n ઇન્ટુ n પ્લસ 1. હવે 1ની કિંમત આપણી જોડે આપેલી છે 0 થી 1 વચ્ચે હોય તો 1 માઇનસ એક્સ શું હોય? હંમેશા પોઝિટિવ. બરાબર છે. એટલે આ પોઝિટિવ થશે, આ તો પ્લસ જ છે, આ n પોઝિટિવ છે, x પોઝિટિવ કારણ કે 0 કરતાં મોટા છે એટલે આ પોઝિટિવ થશે, બધું પોઝિટિવ થશે એટલે આ 0 ગ્રેટર દેન 0. સો મોડ્યુલસ un માઇનસ મોડ્યુલસ un પ્લસ 1 ગ્રેટર દેન 0 માટે તમે લખી શકો કે મોડ્યુલસ un પ્લસ 1 લેસ દેન મોડ્યુલસ un. એટલે આ રીતે આ પહેલી કન્ડિશન સેટિસ્ફાય કરે છે. અને બીજી કન્ડિશન છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un બરાબર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x પાવર n ડિવાઈડ બાય n. હવે આપણી જોડે એક રિઝલ્ટ છે, જો x ની વેલ્યુ 0 થી 1 વચ્ચે હોય તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી x પાવર n નો જવાબ શું આવે? 0. એટલે આનો જવાબ આવી જશે 0. શું આવશે? 0. બરાબર છે. તો માટે આનો જવાબ આવી ગયો 0, તો un થઈ ગયું 0. તો આ સેટિસ્ફાય કરશે બંને કન્ડિશન. આ થઈ જશે પહેલી કન્ડિશન ન્યુમેરિકલ ડિક્રીઝિંગ અને આ બતાવશે કે જવાબ 0 આવે છે. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી મોડ્યુલસ un બરાબર 0. માટે પ્રતિ સમિત શ્રેણીની કસોટી પ્રમાણે આપેલી શ્રેણી અભિસારી છે. તો આજે આપણે શું ભણી ગયા મિત્રો? તો આજે આપણે ભણી ગયા કે રેશિયો ટેસ્ટ જ્યારે ફેલ થાય છે, L બરાબર 1 હોય ત્યારે રેશિયો ટેસ્ટ ફેલ થાય છે, તો મારે કયો ટેસ્ટ અપ્લાય કરો? તો તમે રાબે ટેસ્ટ અપ્લાય કરી શકો છો. તો એના એક્ઝામ્પલ પણ જોયા આપણે. પછી આપણે ચર્ચા કરી રૂટ ટેસ્ટની. લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી un પાવર 1 અપોન n. એનો જવાબ L. જો L 1 કરતાં નાનો હોય તો અભિસારી, 1 કરતાં મોટો હોય તો અપસારી અને L બરાબર 1 હોય તો એ ટેસ્ટ ફેલ થાય છે. અત્યાર સુધી આપણે ધન પદોવાળી શ્રેણી ભણ્યા હતા, એટલે હવે આપણે નવી શ્રેણીની આજે ડિસ્કશન કર્યું જેને કહેવાય ઓલ્ટરનેટિંગ સિરીઝ અથવા તમે કહી દો પ્રતિસમિત શ્રેણી, જેમાં એક પદ પોઝિટિવ, એક પદ નેગેટિવ, એક પદ પોઝિટિવ, એક પદ નેગેટિવ અને એના માટેની કસોટી પ્રતિસમિત કસોટી જેને લિબનિઝ ટેસ્ટ પણ કહેવામાં આવે છે, એની ચર્ચા કરી અને એના આધારે આપણે અમુક દાખલાઓ પણ સોલ્વ કર્યા. તો આજનો આ લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જય ભારત સાથે આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ.